વિપક્ષ મનોમંથન શું કરે છે, વિપક્ષની પત્રકાર પરિષદમાં કોણ કોણ હતું, મનોમંથન વખતે બેઠકમાં શું વાત થઈ, કયા નેતા શું બોલ્યા, આઈબી આ રિપોર્ટ રાખવાનો પ્રયત્ન કરે છે. આ એવી હકીકત છે કે જે બધાને ખબર છે ને છતાંય કોઈ એના વિશે ક્યારેય કશું નથી કહેવાનું. આઈબીનું કામ શું? તો આઈબીનું બહુ જ બધું કામ, પણ આમ આ પેપર પર જોવા જઈએ તો આ રાજ્યની સુરક્ષા બહુ જ મોટી જવાબદારી થઈ જાય છે આઈબીની. પણ આઈબીનું મોટા ભાગનું કામ સરકારને કોઈ તકલીફ નહીં આવવી જોઈએ, રાજ્યને તકલીફ નહીં, સરકારને તકલીફ નહીં પડવી જોઈએ, અમારા મંત્રીઓના કે મુખ્યમંત્રીઓના કે બાકી બધા લોકોના પક્ષના, સત્તા પક્ષના ને કંઈ તકલીફ ન પડવી જોઈએ. એના માટે વિપક્ષની, પત્રકારોની, બાકીના બધા લોકોની જાસૂસી કરવી જ્યારે કામ થઈ જાય ત્યારે, અને એ કામ કરતાં પકડાઈ જાય ત્યારે, કામ થઈ જાય તો બધાને ખબર છે, પણ એ કામ કરતાં પકડાઈ જાય ત્યારે એ ચિંતાનો વિષય બને છે. સ્ટેટ આઈબીના બે કર્મચારીઓ હતા, જયેન્દ્રભાઈ અને દક્ષાબેન. ઉત્તર ગુજરાતની કોંગ્રેસની મનોમંથનની બેઠક ચાલી રહી હતી અને એમાં ગયા અને પત્રકારોની જોડે જોડે ભેગા થઈને ત્યાં વિડીયો શૂટ કરી રહ્યા હતા અને પછી પકડાઈ ગયા તો જયેન્દ્રભાઈનો ફોન લીધો. ફોનમાંથી બેઠકના વિડીયો સિવાય ફોનના વિડીયો એટલા બધા મળ્યા, અશ્લીલ વિડીયો એટલા બધા મળ્યા, એટલે જયેન્દ્રભાઈ સાથે તો સીન થયો, કરવા ગયા હતા, જાસૂસી થઈ ગઈ એમની જાસૂસી. ત્યાંથી જે વિડીયો સામે આવ્યો, કરીએ એના પર નજર. डिलीट करा वीडियो कौन है करा मुझे कौन कहते हो आयो मारो डिलीट करा पहला अरे हम कोई करते नहीं सॉरी और सब सॉरी हमारा ये अंदर आई क्या वीडियो उतारा हमारी डिवाइसेस पर तुम्हें वगैरह पूछे इधर आओ भैया आप इधर आइए दोनों इधर आइए इधर आइए हमारा एसपी कलेक्टर भैया जो केस वाली कैसी है हाँ लाखों भाई वहाँ पर है नौकरियों छोड़ी ना भाजपा को फेस वाली लो असली वीडियो में जो है भाई असली वीडियो बताए असली वीडियो बताओ. हाँ हमारी नीमाइश में आई हमारी नीमाइश में आई ना घुसे हमने पूछ्યું તું ના એમના એક ખરી વાત એ તો વિડીયો બતાવી નહીં, આજની બતાવી વિડીયો બતાવી આ બધા મીડિયા વાળા વિડીયો બતાવી એમના અસલી વિડીયો કેવા છે કે તમે જોઈ ના શકો, તમે જોઈ ના શકો, તમે યાર બતાય વિડીયો બતાય આ મીડિયા વાળા કહો આ જો આ આઈબીના પોલીસ ને બોલાવો ને બીજા માટેની બધી પર્સનલ લાઈફ હોય તમારી કશું નહીં હાલ કરો ભૈયા દાખલ કરો ને ઉપર એ આ ચીજો રાખીએ ને જો વિડિયો ખરેખર જોવા હવે આ આઈબીનો અધિકારી થઈ, આઈબીનો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય અને અમારી કોંગ્રેસ ખાનગી અમારી આઈબીનો રાજનૈતિક ઉપયોગ દરેક સરકારો કરતી આવી છે. કોઈની તીવ્રતા વધતી જાય કે ઓછી થતી જાય એ વિષય બહુ જ અલગ છે, પણ જેટલો ઉપયોગ રાજનૈતિક થાય છે એનાથી અડધો ઉપયોગ પણ જો બાકીના બધામાં દારૂમાં ને જુગારમાં ને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર આટલી મોટી કોસ્ટલ લાઇન છે અને આઈબીનું આટલું મોટું નેટવર્ક છે, એટલે કોંગ્રેસની ઉત્તર ગુજરાતની સભામાં શું થાય છે એનો વિડીયો લેવા માટે જો અંદર માણસો ઘૂસી શકતા હોય તો ડ્રગ્સ તો ગુજરાતમાં ન ઘૂસવું જોઈએ, ગુજરાતમાં હુક્કાબારો ન ચાલવા જોઈએ, જુગારખાના ન ચાલવા જોઈએ, દારૂ ન વેચાવો જોઈએ. એટલે ઘણું બધું છે કે જે થઈ શકે એમ છે, કેટલી બધી જાસૂસી છે, માહિતી છે એમના સુધી પહોંચી શકે એમ છે, અને એટલે જેનો અડધો ઉપયોગ પણ ત્યાં થાય એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.